તરફ વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે। મધ્યપ્રદેશના 8 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। બાળક છેલ્લા 1 અઠવાડિયાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 1.5 મહિનામાં શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણ ધરાવતા 26 બાળકો નોંધાયા અને અત્યાર સુધીમાં ચાંદીપુરાના કારણે 17 બાળકોના મોત પણ નિપજ્યા છે। તો સૌથી વધુ કેસ દાહોદ અને પંચમહાલથી આવી રહ્યા હોવાનું તબીબે જણાવ્યું છે। દિવસે ને દિવસે શંકાસ્પદ ચાંદીપુરાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે તબીબોની અપીલ છે કે પોતાના બાળકોની ખાસ તકેદારી રાખવી જોઈએ અને કોઈ લક્ષણ જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલનો સંપર્ક કરવો। બે બાળકો હાલમાં દાખલ છે। બાળકોના લક્ષણ કયા એરિયામાં વધારે? મોટાભાગના બાળકો દાહોદ અને પંચમહાલ જિલ્લાના છે। આમાંથી અમુક બાળકો મધ્યપ્રદેશથી પણ આવેલા છે। હાલમાં જે બાળકો દાખલ છે એ બંને બાળકો મધ્યપ્રદેશથી રિફર થયેલા છે।